હુસૈનને તેમના શહીદ ભાઈની કબ્ર ઉપર હોવાની ઇજાજત નહીં. અઝાદારો જનાબે સૈયદા એના રૂમાલને લઈને હાજર છે. હવે પુરુષો આપી. જનાબે જૈનબ પણ આવે છે આજના દિવસે પુરુષો લેવા માટે. અલ્લામા મજલિસી લખે છે કે હું એક દિવસ ખ્વાબની અંદરમાં જોયો કે શામના દરવાજાઓ ખુલી ગયા છે અને શામથી બે બીબીઓ નીકળે છે અને આવીને મને કહે છે, એ મુઅઝ્ઝમ લહુ, અરે ચાલુ કર, બયાન કર અમારા ભાઈનો zikr કે અમે આવ્યા છે પુરુષો લેવા માટે. અઝાદારો અલ્લામા મજલિસી કહે છે, નિંદરમાંથી હું બેદાર થાઉં છું, જોઉં છું તો ઘરની અંદરમાં રોવાનો આવાજ આવી રહ્યો છે. જનાબે અલ્લામા મજલિસી કહે છે, ખબર છે કોણ હતા? કે છે એક જનાબે ઝૈનબ અને એક એમની ભત્રીજી જનાબે સકીના ચહેલુમના દિવસે પુરુષો લેવા માટે આવ્યા હતા. એ અઝાદારો રિવાયત લખે છે કે જ્યારે કૈદીઓને રિહાઈ મળી અને હવે સફરની તૈયારી થાય છે તો મલઉન યઝીદ સવારીઓને લઈને આવે છે જેમાં 7 રંગના સુવાના કપડાઓ નાખેલા હોય. યઝીદ આવે છે લઈને કે તમે આની અંદરમાં સવાર થઈ અને મદીનાની તરફ જાઓ. જનાબે ઉમ્મે કુલસુમ આગળ વધે છે, એ મલઉન યઝીદ, તું અમારા ભાઈને શહીદ કર્યો, અમારા ઔલાદ ભાણજા અને ભત્રીજાઓને શહીદ કર્યો અને તને ખબર છે કે અમે 7 રંગના કપડાઓની મહેમિલમાં સવાર થાય. એ યઝીદ, કાઢી નાખા કપડાઓ. અરે દુનિયાને દેખાવું જોઈએ કે આલે મોહમ્મદ સોગના કપડાઓમાં સફર કરી રહ્યા છે. અઝાદારો યઝીદ કહે છે, બસ તો તમને કેવા કપડા ખપે છે? જનાબે ઝૈનબ આગળ વધે છે, યઝીદ એલાન કરી નાખે બધી સવારીઓ ઉપર કાળા કપડા નાખી દેવામાં આવે જેથી જ્યાં જ્યાં અમે વટાય લોકોને ખબર પડે કે કારવાને અઝા વટાઈ રહ્યો છે. અઝાદારો જનાબે ઝૈનબ ચોથા ઇમામ અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, એ બેટા અલી બતાવ, અરે યા તારો પરચમ તું બલંદ કરે છે જે તારા બાબાએ તને દીધા છે. ચોથા ઇમામ કહે છે, એ ફૂફી જાન, ના, મારો પરચમ હું બલંદ નહીં કરું. હવે આ પરચમ ત્યારે જ બલંદ થશે જ્યારે મારા બાપના ખૂનનો ઇંતકામ લેવા વાળો કાયમ ઝુહૂર કરશે. જનાબે ઝૈનબ કહે છે, અરે આલે મોહમ્મદનો કારવાન છે, પરચમ વગર કેવી રીતના નીકળશે? જનાબે ચોથા ઇમામ કહે છે, અરે કારા અલમ ચરાવી દેવામાં આવે અને લોકોને એલાન કરી દેવામાં આવે કે આ એક કાફલો જઈ રહ્યો છે જે લોકોના બાપ ઉપર હજી રોયો પણ નથી. એ આઝાદારો, યઝીદ કહે છે, તમને કોણ ખપે છે કે તમને લઈ જાય મદીના સુધી? જનાબે મુખ્તારના સસરા યાને જનાબે નુઅમાન ઇબ્ને બશીરને જે છે લગામ દેવામાં આવે છે કે પોતે સવારીને લઈ જશે. એ આઝાદારો, સવારી શામમાંથી નીકળે છે, જુનૂબનો રસ્તો લે છે કે જે સૌથી સહેલો રસ્તો છે કરબલાનો. એ આઝાદારો, રિવાયત લખે છે કે 40માનો દિવસ છે. જનાબે રસૂલ ખુદાના મહાન સના સહાબી જનાબે જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અંસારી એમના ગુલામની સાથે કરબલા પહોંચે છે. અરે નહેરે ફુરાતમાં ગુસ્લ કરે છે. જનાબે જાબિર એમના ગુલામને કહે છે, ગુલામ, મને મારા મૌલાને આકા ઇમામે હુસૈનની ઝિયારત કરવું છે, જરાક બતાવો મારી મૌલાની કબર ક્યાં છે? ગુલામ જવાબ દે છે, આકા, આ મેદાનમાં કબર છે. અરે આમાં આકા હુસૈનની કબર ક્યાં ગોતવા જાઓ? અજરોકુમ અલલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ન રૂલાવે સિવાય ગમે ઇમામ
ઇમામે હુસૈનની અંદરમાં જનાબે જાબીર કે છે, એ મારા ગુલામ, જો કે આ કબરમાંથી નૂર નીકળે છે, કે આ કબરમાંથી ખુશ્બુ નીકળે છે, એ મારા આકા હુસૈનની કબર હશે. ગોતતા ગોતતા ગુલામ કે છે, અરે આ કબરમાંથી નૂર નીકળે છે, આ કબરમાંથી ખુશ્બુ નીકળે છે. જનાબે જાબીર આગળ આવે છે, એ આકા મારા સલામ થાય. અને કબરમાંથી આવાજ આવે છે, એ રસૂલના સહાબી, હું હુસૈન નથી, હું તો આકા હુસૈનનો ગુલામ જોન છું. અરે કાળો રંગ લઈને શહીદ થયો હતો, પણ મારા આકા હુસૈનની દુઆ તા કયામત મારી કબ્રમાંથી નૂર બરસશે, તા કયામત મારા કબ્રમાંથી ખુશ્બુ નીકળશે. અરે તો સિર્ફ બસીરતની આંખ દેખી શકે છે. એ આઝાદારો, જનાબે જાબીરની આંખ નથી દેખતી. જનાબે જાબીર વાડા છે. હવે જનાબે જાબીર એમના ગુલામને કે છે, ગુલામ, અરે ગોત મારા આકાની કબ્ર ક્યાં છે? ગુલામ કે છે, આકા દેખાતી નથી. જનાબે જાબીર નહેરે ફુરાત કોરા ઉભા રહીએ છે. ઉભા રહીને કે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. અરે કેટલા વખત પછી અરે કોઈ હુસૈનને સલામ કરી રહ્યો છે. એ અઝાદારો, એ કબરમાંથી આવાજ આવે છે, વાલૈકા સલામ યા જાબીર. એ જાબીર, તને હુસૈનના સલામ થાય. જનાબે જાબીર કે છે, ગુલામ, મને મારા આકાના કબર સુધી પહોંચાડી દે. તો ઇમામે હુસૈનની કબરમાંથી આવાજ આવે છે, એ જાબીર, તમે જ્યાં ઉભા છો અહીંયા જ ઉભા રહ્યો. જેવી રીતના મારા નાનાનો દરવાજો મારો બાપ હતો, એવી રીતના હુસૈનનો દરવાજો અબ્બાસ છે. એ જાબીર, અરે મારા બે હાથ કટાયેલા ભાઈને પેલા સલામ કરો. એ જાબીર, એની કબર ઉપર બેસીને ગિર્યા કરો. હાય, હું જોઈ રહ્યો હતો અને મારા ભાઈના હાથ કપાઈ રહ્યા હતા. એ જાબીર, જ્યારે હું પૂગ્યો તો હાથ વગર મારો અબ્બાસ જમીને કરબલા ઉપર અરે તડફડી રહ્યો હતો. જનાબે જાબીર હઝરતે અબ્બાસની કબર ઉપર સલામ કરે છે, પછી જાય છે ઇમામે હુસૈનની કબર ઉપર. આજ લોકો વાળા ઇમામે હુસૈનની કબર ઉપર પહોંચે છે અને ઝિયારત કરે છે, નવા ભરે છે, માતમ કરે છે, રસૂલને પુરસો આપે છે, મૌલાએ કાયનાતે પુરસો આપે છે. જ્યારે આ મૌલાએ કાયનાતે પુરસો અપાઈ જાય છે, જનાબે જાબીર જે છે એક ફેરે આમ ફરે છે, એક ફેરે આમ ફરે છે અને ગુલામ કે છે, આકા તમને શું થઈ રહ્યું છે? જનાબે જાબીર કે છે, એ ગુલામ, હું જોઈ રહ્યો, હું સાંભળી રહ્યો છું એક એવી આવાજ જે મદીનામાં ગુંજતી હતી. અરે કોઈ રોઈ રહ્યો છે કબરે હુસૈન પર. કે જનાબે જાબીર ઓળખી જાય છે, કે છે, અદમ અલ્લાહ હુજુરના વા હુજુરકુ યા સૈયદતુન નિસાઇલ આલમીન. એ ફાતિમા, પુરસો જાબીરનો, હુસૈનની શહાદતનો. એ આઝાદારો, ખુદા તમને કોઈ ગમવા ના રૂલાવે સિવાય ગમે હુસૈન ઇબ્ને અલીમાં. એ આઝાદારો, ઇજ્તેમે અરે ચેલુમનો દિવસ છે. અરે કાફલો જે છે પાછો શામથી કરબલામાં દાખલ થાય છે. એ આઝાદારો, અરે ચોથા ઇમામ આગળ પાછું અરે જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમ. એ આઝાદારો દાખલ થાય છે. ચોથા ઇમામ દેખે છે બાપની કબર ઉપર કોઈ બેઠો છે. અરે ઓળખી જાય છે, એ ચાચા જાબીર, અરે તમને અમારા સલામ થાય. અરે તમને ખબર પડે આલે મોહમ્મદ કૈદી બનીને પાછા આવી રહ્યા છે. જનાબે જાબીર ઉભા થાય છે. ચોથા ઇમામ કે છે, ચાચા જાબીર, અરે મારા સાથે મારી ફૂફીઓ છે જે રોવા જાય છે લોકોના ભાઈને, તમે દૂર ખસી જાઓ. અરે મારી કોઈની હાલત નહીં જોવાય.
જનાબ જાબિર છે તે ચાલ્યા જાય છે. અઝાદારો, અરે રિવાયત લખે છે કાફલો ઇમામે હુસૈનની કબરના પડખે ઉભો રહે છે. એક એક બીબી ઊંટ ઉપરથી નીચે પડે છે. યા હુસૈના, યા મજલૂમા, આ શહીદાનો માતમ ચાલુ થાય છે. અરે રિવાયત લખે છે જનાબ ઝૈનબ આગળ વધે છે, આગળ વધીને અરે પોતાની ભાઈની કબર ઉપર સૂઈ જાય છે અને કે છે મારા ભાઈ, અરે પેલા સકીનાની શહાદતનો પુરસો સંભાળો. ભાઈએ કમાનત આપ્યા હતા. અરે શામ મૂકીને ઝૈનબ આવી છે. અરે ઝૈનબને માફ કરી નાખો. એ અઝાદારો, બીબીઓ ગિરિયાઓ જારી શરૂ કરે છે. માતમ શરૂ થાય છે. એકાએક જનાબે જાબિર કહે છે એ ગુલામ, અરે મને એમ લાગે છે કે હવાની અંદરમાં હવા પર રોઈ રહી છે. અરે મને ફરિશ્તાઓની રોવાની આવાજ સંભળાય છે. બતાવ બતાવ શું થઈ રહ્યું છે વાકરે. અરે ગુલામે જનાબે જાબિર કહે છે એ આકા, હું જોઈ રહ્યો છું ઇમામે ઝૈનુલ આબેદીન અરે કઈક ખાડો ખોદી રહ્યા છે. મૌલા હુસૈનની કબર કોરા. જનાબે જાબિર કહે છે હવે બતાવ શું કરે છે. જ્યારે ખાડો ખોદાઈ ગયો, અરે ગુલામે જનાબે જાબિર કહે છે અરે આકા, અરે પોતે કઈ કાઈ જા. એમ લાગે છે કે કોઈનો માથું છે જે કપડામાં બીટેલું છે. એ અઝાદારો, આજ અફઝલ આશુર છે. અરે હુસૈનના સરને દફનાવવામાં આવે છે. એ અઝાદારો, ઇમામે ઝૈનુલ આબેદીન પોતાના બાબાના સરને લે છે. જનાબે જાબિર દૂરથી આવાજ દે છે એ આકા હુસૈન, યા ઝબીહુલ્લાહ, અરે જાબિરના કલામ સ્વીકારો. અરે ઇમામે હુસૈનનો સર દફન કરવામાં આવે છે. જ્યારે ઇમામે હુસૈનનો સર દફન થઈ જાય છે, જનાબે જાબિર ફરમાવે છે એકાએક હું સાંભળ્યો એક બીબી અરે રોઈને બેહોશ થઈ જાય છે. પાછી હોશમાં આવે છે, પાછો માતમ કરે છે, પાછી બેહોશ થઈ જાય છે. હું મારા ગુલામને પૂછ્યો બતાવ હવે શું થઈ રહ્યું છે. મારો ગુલામ કે છે આકા, અરે મારાથી નથી જોવામાં આવતું. ખુદા રેમ કર્યો તમારી આંખ ઉપર કે તમારી આંખ નથી દેખતી. કે છે બતાવ તને શું દેખાય છે. કે છે આકા, એક નાનો સર કાઢવામાં આવ્યો છે. અરે હવે એને દફન કરવામાં આવે છે. અરે ઇમામે ઝૈનુલ આબેદીન અરે 6 મહિનાના અલી અસગરના સરને અરે પોતાની કબરના પડખે દફન કરે છે. અને ત્યારબાદ ઇમામે હુસૈનથી ઇશારો કરીને કહે છે હે બાબા, અરે ઝૈનુલ આબેદીનનો પુરસો કબૂલ કરો. અરે 6 મહિનાનો બચ્ચો એને પર ઝાલિમોના મૂક્યા. અરે અજરુકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ન રૂલાવે સિવાય ગમે આલે મોહમ્મદની અંદરમાં. બસ હવે તમારી જહેમત તમામ. અરે સૈયદા તમારા આંસુઓથી રાજી થાય ઇન્શાઅલ્લાહ. અરે કાફલો કરબલાથી નીકળી અરે મદીનાની તરફ રૂખ કરે છે. એ આઝાદારો, અરે મદીનાના દરવાજા ઉપર જ્યારે પૂગે છે ચોથાઈમાં કે છે હમણાં કાફલાને ના કરાવો. અરે કાફલાને બહાર જ રાખો. એ નોમાન, અરે જા મદીનામાં એલાન કર એ ભરેલો કાફલો જે નીકળ્યો હતો અરે બરબાદ થઈને પાછો આવી રહ્યો છે. જનાબે નોમાન જાય છે. અરે મદીનામાં નવહો ભરે છે. એ આઝાદારો
અઝાદારો જ્યારે જનાબે નોમાન ઇબ્ન બશીર અરે મદીનાની અંદરમાં દાખલ થાય છે અને નવહા પરવાનો શરૂ કરે છે, રિવાયત લખે છે સૌથી પહેલા બે औरत ઘરમાંથી બહાર નીકળે છે, એક જનાબે ફાતિમા સુગરા, એક જનાબે ઉમ્મુલ બનીન હઝરત અબ્બાસની માં બહાર નીકળે છે. દાદારો અરે કાફલાને ઘરવાનું કે છે, અરે મદીના વાળાઓ બહાર નીકળે છે, અરે કાફલાની ઇસ્તેકબાલની માટે. અઝાદારો જનાબે ઉમ્મુલ બનીન આગળ વધે છે, અરે જનાબે ઝૈનબને હાથમાં લઈને ગિરિયા કરે છે, અરે રિવાયત લખે છે જનાબે ઉમ્મુલ બનીન જમીન ઉપર બેસી જાય છે, જનાબે ઝૈનબ પર બેસી જાય છે. જનાબે ઉમ્મુલ બનીન એક જ સવાલ પૂછે છે, એ શહેજાદી એક ચીજ બતાવો, જ્યારે મારો હુસૈન શહીદ થતો હતો ત્યારે અબ્બાસ જિંદા હતો કે નહોતો? અરે જનાબે અરે જમીન ઉપર માથું પચારે છે, એ મા ઉમ્મુલ બનીન અબ્બાસ જીવતો ન હતો. જનાબે ઉમ્મુલ બનીન કે છે, એ ઝૈનબ ખુદાનો શુક્ર, પણ મને અબ્બાસનો ખરખરો ના કર, અરે મને મારા હુસૈનનો ખરખરો કર. મારા અબ્બાસને તો હુસૈન ઉપર સદકો કરી છો, મારા હુસૈન ઉપર રોવા વાળો કોઈ નહોતો. એ અઝાદારો અજરો ખુબર અલ્લાહ. અરે જનાબે ઉમ્મુલ બનીનનો ખરખરો થઈ ગયો. રિવાયત લખી છે બધી બીબીઓ બેઠી છે, એકાએક એક અસાદ લઈ એક અસાદ લઈ જનાબે ફાતિમા સુગરા આવે છે. બીબીઓ અજબ થાય છે, એ ફાતિમા સુગરા તું શું કરે છે? જનાબે ફાતિમા સુગરા એક એકની ગોદમાં નજર કરે છે, એક એકની ગોદને આમ ખખેરે છે, એક એકની ચાદરને લગાવે છે. અરે જનાબે ઝૈનબ ઉભા થાય છે, એ બેટા સુગરા તું બેસ, તને તારા બાબાની વસિયત સંભળાવો, અરે તું બેસ, તને તારા બાબાનો પુરસો આપો. જનાબે ફાતિમા સુગરા કે છે, એ ફૂફી જાન, અરે હું મારો ખજાનો ગોતું છું, એ મળી જાય પછી મને પુરસો આપજો. જનાબે ઝૈનબ કે છે, બેટા બતાવ, અરે ક્યો ખજાનો ગોતે છે? કે ફૂફી જાન મારો ભાઈ અલી અસગર ક્યાં છે? અરે અમાનત તરીકે આપી હતી. અરે જનાબે ઝૈનબ અને જનાબે રબાબ ઉભા થઈને જનાબે સુગરાને પુરસો આપે છે. બસ અઝાદારો રિવાયત લખે છે જનાબે ઝૈનબ કહે છે, મને મારા નાના રસૂલના રોઝામાં જવા દો, મને મારા નાનાને પુરસો દેવું છે. હે અઝાદારો જનાબે ઝૈનબ અને બીબીઓ રોઝે રસૂલની તરફ આગળ વધે છે. અરે મદીના વાળાને કહેવામાં આવે છે બધાય ચાલ્યા જાઓ પોતપોતાની ઘરમાં, અરે ઝૈનબને એના નાના સાથે વાતું કરવું છે. હે અઝાદારો જનાબે ઝૈનબ રોઝે રસૂલમાં ઘરે છે, બીબીઓ ઘેરી લે છે. જનાબે ઝૈનબ પોતાની ચાદરમાંથી અરે ઇમામે હુસૈનનો એક કપરો જે આંખો લોહીથી ભરેલો છે એને બહાર કાઢે છે, કાઢીને કબરે રસૂલ પર રાખે છે. એ નાના આ તમારા હુસૈનની હાલત કર્યા, અરે 900 તીરથી ખાડા થઈ ગયા છે. એ અઝાદારો રિવાયત કે છે જનાબે ઝૈનબ ઉભા થાય છે, રસૂલની કબરની સામે પોતાની ચાદરને કાઢે છે, અરે બાજુઓને રસૂલની કબર ઉપર રાખે છે. એ નાના અરે મારા હાથને જો, એ નાના આ હાથમાં રસદ બાંધવામાં આવ્યો, એ નાના મારા માથામાં ધાગ્યા ના મારવામાં આવ્યો, એ નાના
ફાતેમાના ઘરને, અરે ફાતેમાના બાગને કારબલાની અંદરમાં ઉજાડવામાં આવ્યું. હે નાના, તમે એહસાન કીધા હતા આલે મોહમ્મદ ઉપર. હે નાના, તમારી યાર જુલ્મ કરવામાં આવી. તમે હુસૈન